ગૌણ એટલે એ કંઈ પૂરો નથી થતો, પણ પછી એને બહુ એક્સપ્રેસ નથી કરવામાં આવતો. પછી એકબીજાની કાળજી એ જ પ્રેમનું એક્સપ્રેશન છે. એટલે જે અત્યારે નવું નવું સારું લાગે, પોતાની દીકરીઓના મિત્ર બનો અને પોતાની દીકરીઓને ખોટા માર્ગે જતા રોકો. લગ્ન કરવું એ ખોટો માર્ગ નથી, પણ સાચી ઉંમરે કરવું. 22-25 વર્ષની દીકરી થાય, લગ્ન માટે વિચારે બરાબર છે. હવે 13-14 વર્ષની લગ્ન માટે વિચારે તો એમ થાય કે તું ભણે છે, તારામાં સમજ એ છે કે લગ્ન કોને કહેવાય? અને તો આપણે જાણીએ જ છીએ કે આપણા દેશમાં કન્યાઓની કમી છે, એટલે કોઈ ના નથી પાડવાનું. એટલે એક બિચારી ના દીકરીને બનાવશો, ના પોતે બનશો, અને બીજું બિચારા બનીને કોઈના સામે પ્રસ્તુત ના થશો. તમે ગમે એટલી ઉંમરના હશો, બિચારા બનીને પ્રસ્તુત થયા ને તો થઈ ગયું, પછી અઘરું પડી જશે આ દુનિયામાં રહેવાનું. એટલે હું પર્સનલી આ ફેમિનિઝમના મુદ્દાને નથી માનતી. હું દરેક કથામાં કહું છું, હું આ ઇક્વાલિટીના મુદ્દાને માનતી જ નથી. મને ઇક્વાલિટી આપનાર હું, કોઈ બીજાને અધિકાર મેં આપ્યો જ નથી કે મને ઇક્વાલિટી આપો. કોઈ આ દુનિયાનો કોઈ કરતા ધરતા નથી પરમાત્મા સિવાય જે આપણને ઇક્વાલિટી આપી શકે. પ્રભુએ આપણને એવી બુદ્ધિમત્તા આપી છે, એવી શક્તિઓ આપી છે. કોઈનામાં ફિઝિકલ સ્ટ્રેન્થ વધારે છે તો કોઈનામાં મેન્ટલ સ્ટ્રેન્થ વધારે છે. કોઈ માનસિક રીતે બહુ સ્ટ્રોંગ છે તો કોઈ ફિઝિકલ રીતે, શારીરિક રીતે સ્ટ્રોંગ છે. ગુણોમાં તો અલગ અલગ થોડું રહેવાનું છે. બાકી અધિકાર કોઈને કે કોઈ મને ગાડી ચલાવવાની પરમિશન આપે કે કોઈ મને બોલવાની પરમિશન આપે, બહુ પરમિશનોમાં જીવશો ને તો જીવી નહીં શકો. પૂર્વમાં મનુષ્ય હતા કે નહીં આપણને ખબર નથી, અને આવતા જન્મે મનુષ્ય થવાના છીએ કે નહીં એ પણ આપણને ખબર નથી. આપણને ખબર છે કે આ જન્મમાં હું મનુષ્ય છું. મનુષ્ય બનીને જો હું નહીં જીવું, આ જીવનનો આનંદ જો આપણે નહીં લઈએ તો માત્ર પસ્તાવાનું રહી જશે. એટલે જે આપવું છે પોતે પોતાને આપો. સત્યભામાજીને લઈને ભગવાન શ્રી કૃષ્ણ પણ યુદ્ધ ભૂમિમાં પહોંચ્યા છે. ભૌમાસુરે સ્વપ્ને પણ નહીં વિચાર્યું હશે કે કોઈ પુરુષ યુદ્ધ ભૂમિમાં એની પત્નીને લઈને આવશે. સત્યભામાજી સહિત ભગવાન જ્યારે ભૌમાસુર સાથે યુદ્ધ કરે, ભૌમાસુરનો અંત કરે, 16,100 રાજકુમારીઓને જેવી મુક્ત કરી, એટલે અહીંયા આ રાજકુમારીઓ નિર્ણય લે કે અમે આત્મહત્યા કરીશું. આ નિર્ણય કેમ લીધો એ જ્યારે ભગવાન પૂછે તો કહે કે પ્રભુ, હવે અમે આ સમાજ માટે એકલી અને બિચારી બની ગઈ. અને બિચારી બની ગઈ એટલે કોઈ અમને સારી દ્રષ્ટિથી નથી જોવાનું, બધા અમને ખરાબ દ્રષ્ટિથી જ જોશે. પરંતુ પરમાત્મા કેવા છે? 16,100 રાજકુમારીઓને પ્રભુએ એમ નથી કીધું કે ચાલો દ્વારિકાનો મહેલ બહુ મોટો છે, સાફ સફાઈ કરજો. કોઈની તાકાત તો છે કે તમે દ્વારિકાના મહેલમાં રહેતી હોય ને તમારા સામે આંખ ઊંચી કરીને જુએ? ભગવાને એવું નથી કહ્યું. પ્રભુએ કહ્યું કે જો સમાજ તમને ના સ્વીકારે તો હું તમારો સ્વીકાર કરીશ, અને સ્વીકાર એટલે દાસી તરીકે નહીં, મારી અર્ધાંગીની તરીકે હું તમારો સ્વીકાર કરીશ. એ પરમ કૃપાલુ પરમાત્મા કૃષ્ણ છે, અને એ કૃષ્ણનો વૈભવ છે, એ કૃષ્ણની દયા છે, એ કૃષ્ણની કરુણા છે. આપણે કૃષ્ણ જેવા કઈ રીતે બની શકીએ? આપણને તો સામેનામાં પૂર્ણતઃ આપણને અનુકૂળ જ બધું જોઈએ છે. અને પ્રભુ એક જ સમયમાં, એક જ મુહૂર્તમાં, અલગ અલગ મંડપમાં જે રાજકુમારી જેટલી ઉંમરની છે એને અનુકૂળ સ્વરૂપ ધારણ કરીને એનું પાણી ગ્રહણ કરે. વરુણદેવનું છત્ર, માતા અદિતિના કુંડળ જે ભૌમાસુરે લઈ લીધા હતા એને આપવા સત્યભામાજીને લઈને પ્રભુ સ્વર્ગલોક જાય. એને પાછા આપીને સત્યભામાજીને ગમતું એવું પારિજાતનું વૃક્ષ પ્રભુ સ્વર્ગલોકમાંથી દ્વારકા લઈ આવે. ત્યારબાદ પ્રભુ સુખેથી પોતાની પત્નીઓ સાથે રહેવા લાગ્યા, વાસ કરવા લાગ્યા.
અને એવામાં એક દિવસ દેવર્ષિ નારદને એવી ઈચ્છા થઈ કે આ કલયુગનો મનુષ્ય, આ સંસારનો મનુષ્ય એક પત્નીને નથી સાચવી શકતો. આ દ્વારિકાધીશ 16,108 ને કેમ ના સાચવે છે? જઈને જોવું તો. ભગવાનની દિનચર્યા જોવાની ઈચ્છા થઈ. દેવર્ષિ નારદ દ્વારિકામાં પ્રવેશ કરે ને સૌથી પહેલા રૂકમણીજીના કક્ષમાં જાય. રૂકમણીજીના કક્ષમાં પ્રભુ હજી ઉઠ્યા છે. ઉઠીને દાંતણ હાથમાં લીધું છે કે દેવર્ષિને જોયા એટલે પ્રભુ કહે કે હું ઉઠવામાં લેટ પડ્યો કે શું? દેવર્ષિ કહે ના પ્રભુ, હું વહેલા આવી ગયો, હું પાછો આવું હમણાં કામ પૂરું કરીને. મનોમન વિચારે હમણાં જામવંતીને જઈને કહું કે જોયું ભગવાન તો રૂકમણીજીના કક્ષમાં છે. જામવંતીજીના કક્ષમાં ગયા. જામવંતીજીના કક્ષમાં ભગવાન દેખાયા નહીં એટલે કહે ક્યાં પ્રભુ? કઈ સ્નાન કરવા ગયા છે દેવર્ષિ, 2 મિનિટ બેસો. દેવર્ષિ કહે કે આવું હમણાં આવું. સત્યભામાજીના કક્ષમાં ગયા. સત્યભામાજી થોડા ભગવાનને વધારે પ્રેમ કરે છે. સત્યભામાજી થોડા ઇનસિક્યોર ટાઈપના પત્ની છે ભગવાનના, કે કોઈ બીજા સાથે, ઈવન રૂકમણીજી સાથે પણ ભગવાનને હસતા જોઈ લે તો સત્યભામાજીની આંખમાં આંસુ આવી જાય. એટલે દેવર્ષિ નારદ કહે કે સત્યભામાજીને તો જઈને કહીશ એટલે ભગવાન સાથે મોટો ઝઘડો થશે, એમનો મને મજા આવશે. દેવર્ષિ નારદ પહોંચ્યા સત્યભામાજીના કક્ષમાં. પ્રભુ દેખાયા નહીં. આનંદ આવી ગયો. કહે આ તો હું જરા ભગવાનને શોધતો આવ્યો હતો. નથી પ્રભુ, નથી. સત્યભામાજી કહે કે બસ આ સ્નાન કરીને નીકળીને પીતાંબર પહેરી રહ્યા છે, આ 2 મિનિટ બેસો, હમણાં આવે. અને પ્રભુ અંદરથી બૂમ પાડે દેવર્ષિ. નારદજી કહે પ્રભુ આવ્યો હમણાં એક કામ પૂરું કરીને. પ્રભુ તો લીલા સમજી ગયા છે. એક રાણીના કક્ષમાં જઈને દરેકે દરેક કક્ષમાં પરમાત્માના દર્શન કરે. પ્રભુ વિચારે કે હવે હું વસુદેવજીને જઈને કહું કે આ તમારો દીકરો પત્નીઓને જ સાચવશે કે રાજ્યને પણ સાચવશે? ને જેવા દ્વારિકાની સભામાં પ્રવેશ કરે તો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ રાજ સિંહાસન પર વિરાજમાન થઈને ન્યાય કરી રહ્યા છે. આ પૂર્ણ પુરુષોત્તમનું ઐશ્વર્ય છે. આ પૂર્ણ પુરુષોત્તમની પૂર્ણતા છે. એક ક્ષણે એક સમયે અનેક સ્થાન પર રહેવું એ પૂર્ણતા પ્રભુએ અવતારમાં બતાવી છે.